નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં મહિલાઓને ટાર્ગેટ કરીને છેલ્લા 2 માસમાં 7 મહિલાઓના ગળામાં સોનાની ચેન અને મંગળસૂત્ર તોડી જનાર 2 રીઢા આરોપીઓને 7.27 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર મેઘાનગર સોસાયટીમાં રહેતા પ્રેરણાબેન દ્વારકેશભાઈ શાહ નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 27 જાન્યુઆરીના રોજ બપોરના સમયે વકોટા સયાજી ગૃહ ખાતે મારા સંબંધી દ્વારા કથા રાખવામાં હોય ત્યાં ગઈ હતી. તેથી રિક્ષામાં બેસી પરત ઘરે આવવા નીકળી હતી અને રાત્રિના 8:01 વાગ્યાના અરસામાં રિક્ષામાંથી કલાદર્શન 4 રસ્તા પાસે ઉતરીને બીજી રિક્ષાની રાહમાં ઊભી હતી. તે સમયે અચાનક બાઇક ઉપર 2 અજાણ્યા વાહન આવ્યા હતા અને બાઇક પર પાછળ 2 અજાણ્યા આવ્યા હતા અને બાઇક પર પાછળ બેસેલી સમયે મારા ગળામાં પહેરેલી 45,000ની સોનાની ચેન તોડીને પરિવાર 4 રસ્તા ભાગી ગયા હતા. જેથી બૂમો પાડતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. ઈસમો કંઈક બાઇક લઈને આવ્યા હતા. તેની મને અંધારામાં ખબર પડી ન હતી. અમારી કુટુંબના લગ્ન પ્રસંગમાં બહાર ગામ જવાનું હોય જે તે વખતે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલ ન હતા. પાણીગેટ પોલીસ દ્વારા ચેન તોડી ભાગેલા ગઠિયાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી. વડોદરા શહેરના ન્યૂ VIP રોડ પંચમ ડુપ્લેક્સમાં રહેતા શકુંતલાબેન ચંદ્રકાંતભાઈ પરમારે ફરિયાદ કરી છે કે ગઈ 7 ફેબ્રુઆરીના રોજ હું તથા મારા પાડોશી ભાનુબેન ગોરધનભાઈ રાઠોડ સાથે રઘુકુળ સ્કૂલ પાસે સાંજના 7:30 વાગ્યાના અરસામાં વોકિંગમાં નીકળેલા હતા અને સાંજના 7:45 વાગ્યાના સુમારે રઘુકુળ સ્કૂલની આગળ જતા નજીક આવ્યા હતા ત્યારે અમારી ઘર પાસેથી મોટરસાઇકલ પર 2 ઈસમો આવ્યા હતા અને પહેરેલ સોનાના ગળામાંથી ખૂંચવી લીધી હતી અને 2 બૂમાબૂમ કરતા અજાણ્યા ઈસમ તેની બાઇક લઈને રામદેવનગર એક તરફ ભાગી ગયા હતા. બાપોદ પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે સવારના ગઠિયાઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચેન સ્નેચિંગ કરતા આરોપી તારાસિંહ કલ્લુસિંહ બાવરી સિકલીગર ઉંમર વર્ષ 23 રહે સયાજીપુરા ગામ નવીનગરી APMC માર્કેટ પાછળ વડોદરા અને દિલદારસિંહ તોફાનસિંહ બાવરી સિકલીગર ઉંમર વર્ષ 27 રહે વારસિયા વીમા દવાખાના પાસે વડોદરાની ધરપકડ કરી છે. આરોપીઓએ વડોદરા શહેરના કપુરાઈ વારસિયા બાપોદ અને પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઓ આચર્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. મહિલાઓને ટાર્ગેટ કરી મંગળસૂત્ર તો જે સ્નેચ ચેકિંગના ગુનામાં 2 આરોપી પકડાય. શું છે? પાછલા દિવસોમાં વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ ખાસ કરીને મહિલાઓ રાત્રિના 8, 8:30ના અરસામાં વોકિંગ માટે કે કોઈ બીજા કામ અર્થે બહાર નીકળ્યા હોય ત્યારે તેને ટાર્ગેટ બનાવીને તેના ગળામાં પહેરેલા મંગળસૂત્ર કે ચેન જૂટવી જવાના બનાવો બનેલા. અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ બાબતે હ્યુમન સોર્સિસથી ટેકનિકલી અને CCTVના આધારે આ ટીમો કરી અને ગુનેગારોને શોધવા પાછળ પ્રયત્નશીલ હતી, જેમાં ગઈકાલે અમને સફળતા મળી છે. વડોદરાના જ રહેવાસી એવા એક આરોપી તારાસિંહ કલ્લુસિંહ બાવરી અને બીજા છે દિલદારસિંહ તોફાનસિંહ બાવરી, આ બંનેને અમે ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી 7 ગુનાનો મુદ્દામાલ મળ્યો છે અને વડોદરા શહેરના જ 7 ચેન સ્નેચિંગના ગુના ડિટેક્ટ થાય છે. એ ગુના જોવા જઈએ તો કપુરાઈ પોલીસ સ્ટેશનનો એક ગુનો છે, વારસિયા પોલીસ સ્ટેશનનો એક ગુનો છે, બાપોદ, કપુરાઈ, પાણીગેટ વગેરે પોલીસ સ્ટેશનના બીજા ગુના મળીને ટોટલ 7 ગુના ડિટેક્ટ થાય છે. એમાં 6 ચેન અને 1 મંગળસૂત્ર તથા 1 મોટરસાઇકલ હીરોનો કબજે કરવામાં આવેલ છે. ટોટલ જોઈએ તો 7,27,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ 2 આરોપીઓને પકડવામાં આવેલ છે. તેને આગળ જ્યાં તપાસ થઈ રહી છે એ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને પોલીસ સ્ટેશન લેવલે આગળની વધુ તપાસ કરવામાં આવશે. આ લોકોની એમો ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાનો એમો હતો અને ખાસ કરીને જે 8, 8:30ના અરસામાં પોતે મોટરસાઇકલ લઈને નીકળતા જે તારાસિંહ છે અને બીજો આ જે દિલદારસિંહ છે, એ બંને એક મોટરસાઇકલ ચલાવતો હોય તો બીજો માણસ પાછળથી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લેતો અને ભાગી જતા. ઘણા કિસ્સામાં એવું પણ બનેલું છે કે મહિલાને ટાર્ગેટ કરતી વખતે એક આરોપી નીચે ઉતરી જાય અને બીજો આરોપી આગળ મોટરસાઇકલ લઈને એની રાહ જોતો હોય. એ રીતે પણ ચેન સ્નેચિંગ કરી અને દોડીને મોટરસાઇકલ જે આગળ એનું ઊભું હોય ત્યાંથી એ રવાના થઈ જતા હતા. આ ગુનાનો મુદ્દામાલનો નિકાલ કરવા માટે એને આરોપી તરીકે સોનીઓ કોઈ ઓળખી જાય એટલા માટે તેના માતા પિતાનો પણ તેઓ ઉપયોગ કરતા હતા.
આ લોકોની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે. દિલદારસિંહ વિરુદ્ધમાં અગાઉ 13 ગુના છે જે આ જ પ્રકારના છે, જેમાં ગાંધીનગર જિલ્લાના, પંચમહાલ જિલ્લાના અને વડોદરા શહેરના મકરપુરા, વારસિયા, વાડી પોલીસ સ્ટેશનમાં ગુના પણ અગાઉ દાખલ થયેલા છે. જ્યારે આ તારાસિંહ છે એ ગયા વર્ષે કાકણપુર પંચમહાલમાં જે મોટી 14 લાખની ઘરફોડ થયેલી એમાં પણ એ ઇન્વોલ્વ હતો અને તેમાં તેને પકડવામાં આવેલો અને જે તે વખતે તેને પાછા પણ થયેલી હતી. સાહેબ, જે આમાં જે લોકોએ સોના ચાંદીની ખરીદી કરી છે લોકોને પણ આમાં સામેલ કરવામાં છે આરોપી તરીકે? બિલકુલ, અમે જે આરોપીઓ છે એની પાસેથી અત્યારે તો રિસીવર પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે. આગળ એમની પૂછપરછ દરમિયાન જો એનો ગુનાહિત રોલ હશે અને એને ખબર હોવા છતાં કે આ ચોરીનો માલ છે તેમ છતાં તેણે લીધો હશે તો એને ગુનાના કામે એની પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. 2 આરોપી છે કે બીજા? 2 આરોપી અત્યારે છે. તપાસ દરમિયાન કદાચ કોઈ બીજા પણ નીકળી શકે. Subscribe now and press the bell icon. Never miss an update.